મંદિરનો ફૂલહાર તો લાવી દીધો તો ને અગરબત્તી લાવવાનું ભૂલી ગયા હતા કેમ કે खाली पेट मेरे दिमाग की बत्ती नहीं जलती। જો ત્યાં ચાલુ થઈ ગયા ને હવે તારા ભૂખડા વેડા ભૂખડા વેડા નહીં મારા ભાઈબંધ, તારી માં ની સોગન મને બહુ ભૂખ લાગી છે, સાચું કહું પેટમાં બળે છે. જા જા હારા ભૂખડા ખાઈ લે, તું નહીં ખાય ને તો એમ પેટમાં દુખશે તને. પછી મારા ભાઈ હું આવી ગયો તો સર્વ ચકલામાં, અને ચકલામાં મને સસ્તામાં સારો નાસ્તો દેખાયો તો 20 ના મોમોસ. બસ અરે ત્યાં મારા ભાઈ તું આટલો વીઆઈપી માણસ થઈ, ફોર વ્હીલર લઈને ફરવા વાળો માણસ થઈને તું 20 ના મોમોસ ખાય છે? છી થુ. હવે થૂની માડી બહુ વધારે મોઘો નાસ્તો કરવા જઈએ ને તો પાછળથી પૂ હા આવી રીતે થઈ જાય. મોમોસ નો સ્પોન્સર મારો ભાઈ ધૈલો, અરે સોરી જઈલો. અલ્યા હવારે કચોરીમાં કાપ્યો તો ને અત્યારે મોમોસ સમય કાપી નાખ્યો. ત્યાં તું તો હિતિયો નહીં, તું તો મફતિયો છે હો. પછી મસ્ત મજાના મોમોસ ગરમ ગરમ આવી જાય છે અને ઢાઢા થાય એ પેલા હેડો હું ખાઈ લઉં. ત્યાં મારી માની સોગન કોક દાડો ખરેખર તને જાડા થઈ જશે જોજે. હારું ભાઈ જાડા થાય તારની વાત ત્યારે, અત્યારે મને પેટ ભરીને ખાઈ લેવા દે હેડ. ये क्या हो गया? એથી આટલું બધું ફટાફટ ખાઈ ગયો, જયલા માટે કઈ રાખ્યું તું કે નહીં? પેટનો ખાડો પૂરીને આપણે આવી ગયા તો ગુલાબજાંબુ લેવા. અરે ગુલાબજાંબુ નહીં, ગુલાબની ખુશ્બુ વાળી અગરબત્તી. એથી ભૂખડા ડોજું ભરીને આવ્યો છે તોય હજુ ગુલાબજાંબુ ખાવા છે? તો મારા ભાઈઓ આ વિડીયોમાં હેડો હાલ આટલું જ, અને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કમેન્ટ અને ફોલો કરી નાખજો. હેડો મળું આવતા વ્લોગમાં.